ભગવાન રામે સાંભળ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયે કુસંસ્કારોથી લઈ વ્યસનોથી લઈ અને જે એક સુંદર સમાજનું નિર્માણ કરી અને પાછું 5 મંદિર 5-6 મંદિર પોતે બનાવ્યા મહારાજે અને બધામાં રાધા કૃષ્ણ ગોપીનાથ ભગવાન. આમાં ક્યાં વિરોધ તમે ગોતવા જાઓ છો? શું કામ? પણ આ શાસ્ત્રને સમજ્યા વગરના જે લોકો અર્થઘટન કરે છે એને ક્યારેક વિશેષ સમય હશે ત્યારે કરશું. અત્યારે પૂજ્ય મહારાજશ્રીને આપણે વિશેષ રીતે સાંભળવા છે. આપ સૌને વિનંતી કરું કે આપણે બધા ભેગા મળીને આદિ જગતગુરુ ભગવાન શંકરાચાર્યની પરમ પાવન ધરોહર અહીંયા આપણી વચ્ચે જગતગુરુ બેઠા છે, એને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી આપણે વડતાલ ગાદીનું તિલક મહારાજશ્રીને જલ્દીમાં જલ્દી કરીએ અને આખા સનાતન બસ આખા સનાતન ધર્મના બધા સંતો એની હાજરીમાં 4 ચાંદ લાગી જાય એવું ભારતનું એક બહુ મોટું કામ સનાતન ધર્મની રક્ષા માટેનું થશે. ફરીવાર વિનંતી કરું, આ સંગઠનને ક્યારેય કોઈની સાથે વેર નથી, કોઈનું ઉપજાવેલું નથી, તારુમારું નથી, પણ બાપુનો એક વિચાર, મુક્તાનંદ બાપુ ક્યારેક ક્યારેક સાચો સાધુ રોતો હોય એટલે કબીરને કેવું કહ્યું પડ્યું, હસ હસ કંતન પાયા જીન પાયા.